નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। ઉમરગામ તાલુકાના જંબુરી ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કિતાવત સ્ટેડિયમ વલવાડા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 15 ટીમોએ ભાગ લીધો હતો। ઉમરગામ તાલુકાના જંબુરી ગામની ક્રિકેટ ટુર્નામેન્ટ કિતાવત સ્ટેડિયમ વલવાડા ખાતે યોજાઈ હતી, જેમાં 15 ટીમોએ ભાગ લીધો હતો। ઉમરગામ તાલુકાના જંબુરી ગામના ઉમેશભાઈ વારલી તેમજ ગામના સમગ્ર ટીમના સહયોગથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વલવાડા કિતાવત સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 15 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં પેથર ટીમ તેમજ લાઈને ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જેમાં પેથર ટીમ વિજેતા બની હતી। આ દરમિયાન મેન ઓફ ધ સિરીઝ બંકીમભાઈને આપવામાં આવી હતી। બેસ્ટ બોલર કપ મંગેશભાઈ, બેસ્ટ બેટ્સમેન ખિતાબ પ્રમોદભાઈને આપવામાં આવ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં જંબુરી ગામની ટુર્નામેન્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 14 મેચ રમાઈ રહી છે। તો ચાલો જાણીએ કે આ જંબુરી ગામના જે ખેલાડીઓ છે તેઓનો આપણે તેઓ વિશે કંઈક જાણીએ। આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું એનો હેતુ શું છે? બસ અમારો હેતુ એ છે કે અમે જો દર વખતે જે રમાતા છે એક આપણું જંબુરીનું સંગઠન બની રહે અને બધા સાથે મળી રહે અને એક એકતા બની રહે, બસ એના માટે રમાડીએ છીએ અમે દર વખતે અને આગળ વખતે બી અમે રમાડતા રહીશું આ રીતે। તમારું નામ શું છે? ઉમેશ વાલી અમારું નામ છે। આપણે જાણીએ રાજેશભાઈ શું કહેવા માંગે છે આ જંબુરી ગામ ટુર્નામેન્ટ વિશે। આ ટુર્નામેન્ટનો એક જ હેતુ છે કે ગામ બધા એક્યા રહે અને એકી સાથે બધા એક જ પ્લેટફોર્મ પર ક્રિકેટના માધ્યમથી બધા જોડાઈ રહી અને જે યુવાનો છે બધા ભેગા થઈ અને એની અંદર જે પોતાની આવડત છે એ ખીલવે, એટલા માટે આ ક્રિકેટનું આયોજન સરસ એવું ઉમેશભાઈ દ્વારા કર્યું છે। ઉમરગામ તાલુકાનો અને વલસાડ જિલ્લો અને ગામ જંબુરી છે અને જંબુરીની અંદર આ ક્રિકેટ ટુર્નામેન્ટ અમે એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે વલવાડા ખાતે અને સરસ એવું આયોજન કર્યું છે ઉમેશભાઈએ, અને એ બદલ ઉમેશભાઈને પણ ધન્યવાદ। અને બધા ક્રિકેટ પ્રેમીઓને કે આવો જ ઉત્સાહથી અને ક્રિકેટમાં ભાગ લે એ ખૂબ જ બધાને અભિનંદન છે। મારું નામ સુરેશભાઈ ભીખુભાઈ વારલી છે, મારું રહેવાનું ગામ જંબુરી। આજે જોવા જાય તો જે ક્રિકેટ જે છે એ ક્રિકેટ દ્વારા માણસની એક શારીરિક મજબૂતાઈ સારી બનતી જઈ રહી છે અને એના લીધે જે ક્રિકેટથી જે ફિટનેસ એ જળવાઈ રહે છે અને માણસ સતત ને સતત રમતો રહે અને પોતાની શારીરિક જાળવી રહે, એ હું આશા રાખું છું। મારું નામ જયેશ છે। અહીંયા કિતાવત સ્ટેડિયમમાં 14 ટીમો ભાગ લઈ રહી છે અને અમને ખૂબ જ અહીંયા એક એન્જોયમેન્ટ પણ થાય છે અને રમત દ્વારા એક માણસમાં જે ગુણ ખીલે છે, એમ કે રમતથી એક ઉત્સાહ આવે છે અને પાછળની જે જીવન છે તેમાં પણ એક સારો ઉત્સાહ રહે છે, એમ કે રમત રમવી જ જોઈએ। જંબુરી ગામની ટુર્નામેન્ટ આજ રોજ યોજવામાં આવી છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય તે પહેલા જંબુરી ગામના ખેલાડીઓએ કમસે કમ લગભગ 2 મહિનાથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આજે રમી રહ્યા છે। હું છું પત્રકાર કલ્પેશ હળપતિ, કેમેરામેન પ્રિતેશભાઈ। સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો।
છે.